જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુજરાતી ધર્મભક્તિ ચેનલ પર। આજની વાર્તા એવી છે કે જો તમે સમજી લીધી તો જીવનભર તમે કદી અપમાન ભોગવશો નહીં। શ્રી કૃષ્ણના વચનો છે, ભૂખે મરી જજો પુત્રવધુ પાસે આ ત્રણ આશા ન રાખો। આ શું છે, કેમ કહ્યું એમ ભગવાને? ચાલો એક વાત દ્વારા સમજીએ। એક એવી વાત જે દરેક ઘરેલું મહિલા, સાસુ અને પુત્ર માટે પણ એક વિચારણાની વાત છે। એકવારની વાત છે, એક પવિત્ર ગામમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું। પતિનું નામ નાનજી અને પત્નીનું નામ જશોદાબા, બંને દેવભક્ત હતા। દીકરો શહેરમાં નોકરી કરતો હતો। ઘણી બધી સફળતાની સાથે દીકરાએ લગ્ન કર્યા અને પુત્રવધુ શિલ્પા ઘરે આવી। શિલ્પા નયન સુખ રૂપાળી હતી, ભણેલી લખેલી હતી, પણ વાણીમાં ઓજસ નહોતું। દરેક વસ્તુમાં તેની ઈચ્છા ચાલતી, સાંભળે નહીં કોઈની વાત। ખાસ કરીને જશોદાબાની। નાનજીનું સ્વાસ્થ્ય હવે નબળું પડતું હતું। દીકરો પણ બિઝી રહેતો અને શિલ્પા હવે ઘરના બધા કામ દેખાવા લાગી। શરૂઆતમાં બધું સારું હતું, પણ ધીરે ધીરે શિલ્પાએ જશોદાબાને ઉપેક્ષા કરવા માંડી। રોજ ખાવાનું ઠંડુ આપવું, કદી બનાવેલું ન હોવું, કદી બોલી કે તમારું કામ હવે મારી ઉપર ન મૂકો। નાનજીને બહુ દુઃખ થતું। એક દિવસે તેમણે ભગવાન શ્રીકૃષ્ણ સામે આ પ્રશ્ન રખ્યો, પ્રભુ, શું હવે માતા પિતા પુત્રવધુ પાસે જઈને આશા પણ ન રાખે? શું આ સંસારમાં આટલું પણ માન નથી રહેલું? રાતે નાનજીને સ્વપ્ન આવ્યું। શ્રીકૃષ્ણ ખુદ પ્રગટ થયા અને કહ્યું, શ્રીકૃષ્ણના વચન, હે નાનજી, જો જીવનમાં શાંતિ જોઈએ છે તો આ ત્રણેય આશા પુત્રવધુ પાસે કદી ન રાખવી। 1. સન્માનની આશા। પુત્રવધુ પોતાના ઘરના સંસ્કાર અને માનસિકતા લાવી છે, તે તમારું કરતાં અલગ હોઈ શકે છે। જો તમે તેની પાસેથી સાસુ તરીકે માન અપાવવાની અપેક્ષા રાખશો તો તમે ઘાયલ થશો। માન કદી માગવાથી નથી મળતું, તે તો કર્મોથી મેળવે છે। 2. સેવાને આશા। સેવા એ પ્રેમથી થતી બાબત છે। પુત્રવધુ પોતાના અભિગમ પ્રમાણે સેવા કરશે। જો તમે અપેક્ષા રાખશો કે તે તમારું રોગ જોઈને દવાઓ આપે, ભોજન બનાવી આપે, તો એ આવશ્યક નથી। જો આપે તો પ્રસાદ સમજીને સ્વીકારો, નહીં આપે તો ભગવાનના નામ પર જીવો। 3. સંવેદનાની આશા। દરેક વ્યક્તિના હૃદયમાં કરુણા અલગ હોય છે। કદી તમે દુઃખી હોવ તો પણ તે નહીં સમજે। તેનો અર્થ એ નથી કે તે દુષ્ટ છે, પણ તે અલગ સંસ્કારની છે। માટે પિતા, માતા અને વૃદ્ધોએ એ શીખવું પડે કે પોતાનું દુઃખ પોતે વેઠવું અને ભગવાનના ભજનમાં શાંતિ શોધવી। ભૂખે મરી જશો, પણ પુત્રવધુ પાસે આશા ન રાખો, કારણ કે આશા રાખવાથી અપમાન મળે છે। અપમાનથી દુઃખ થાય છે, દુઃખથી ગુસ્સો આવે છે અને ગુસ્સાથી શાંતિ નષ્ટ થાય છે। અંતિમ સંદેશ। આ સપનાનું વિધાન સાંભળીને નાનજી જાણે ગયા। તે દિવસે પછી તેણે પત્ની સાથે એકાંત જીવન શરૂ કર્યું। દિવસે ભગવાનના નામે સમય કાઢે, રાત્રે તુલસી પાસે દીવો વિસર્જે। એ જ દિવસથી શિલ્પા પણ બદલાવા લાગી, કારણ કે દયાળુ દીવો તેને ચોંકાવતો। તેને લાગ્યું કે હું કંઈક ખોટું કરી રહી છું। મિત્રો, જિંદગીમાં આશા રાખવી એ માનવ સ્વભાવ છે, પણ ભગવાન કહે છે, આશા એ દુઃખનું મૂળ છે। શ્રીકૃષ્ણના આ શબ્દો આજે દરેક ઘરમાં ગુંજવા જોઈએ। જય શ્રી કૃષ્ણ મિત્રો, જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી હોય તો જરૂર લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી ધર્મભક્તિને સબસ્ક્રાઇબ કરો। તમારો એક શેર કોઈના જીવનમાં શાંતિ લાવી શકે છે। ફરી મળશું એક નવી વાર્તા સાથે। જય શ્રી કૃષ્ણ।